અહીંયા જો હું મારા પપ્પાને ઘેર આવી ગઈ છું ને આ છે મારો કબાટ. આમાંથી બધું કાઢવાનું છે. આ કબાટ છે મારો, ઢાકેલો છે, પડદો છે, આવો બનાવેલો મેજ બનાવ્યો છે અને આકાશ છે. અંધારું છે ને, લાઈટ નથી, અંદર ભર્યું છે આખું. જો બધું ભર્યું છે ને આમાં. આ ગોદડિયું છે નાની નાની, અમારા કાનાની અંદર ગોદડિયું છે નાની નાની બનાવેલી. બધું વિખાઈ ગયું છે આમાં, બધું હમું કરવાનું બાકી છે. ચાય ગોદડી જ છે, મારા પપ્પાએ બનાવેલી છે બધી ગોદડીઓ. આપણે બધું લેવા આવ્યા હતા, આમાંથી જોતી એવી વસ્તુ બધી કાઢી લીધી છે. જો બ્લેન્કેટ ને ચાદરું ને એવું બધું કાઢી લીધું. અને આ ટોપો છે એમાં રુદ્રનો, આપણે લઈ જઈએ. અમારો કબાટ છે. આપણે ઈસકા ખાવા માંડ્યા છે. બકરા આવી જશે, બધા ગીદડા ને બધા બાંધવા માંડ્યા છે. મારે વસંતબેન ને જો બધા બાંધે છે બકરા, જે લઈ આવી છે. આપણે ઈસકા કહીશું. જો બધા કેટલા બધા છે, નાના નાના. પાણી નથી આવ્યું તો પાણીની બધાની બળતરા છે. પાણી મારે નથી આવ્યું. અમારા વસંતબેન ને એલું ઉપાડી છે હવે પાણી ભરવાની. જેનો તોય ગાગર લઈને ઉપાડ. હાલો આપણે પાણી એવું ભરવા ચાલુ કરવાનું છે. મોટર આપણે પોટલું વાળી લીધું છે ને હવે જઈ ઘરે. જો ઠેકડે સેડો છો, મજા આવે. જો બધા સરવા માંડ્યા. અહીંયા જો સાયકલ ની જો મથમ કરે છે ને. અમે કરશે હું છું ખડી ગઈ. અનિરુદ્ધ છે ને અમે કરે છે. અમારા કાનો જોવે છે. કાના બિસ્કિટ ખાશો? હે બિસ્કિટ ખાશો? અમિત જો અમિત ને રુદો બે દોડે છે. હું લા દોડો તમે? હું લા દોડો તમે? લોક તૂટી ગયો. લ્યો લોક બોક તૂટી ગયો ને અમે રુદ્ર જો બે દોડે છે. અમે તેની વાહે દોડે ને તો એ દોડ કાઢે. અમિત તો સાયકલ આખવા માંડ્યો છે. હમી થઈ ગઈ સેન. હમી થઈ ગઈ કે સેન? જા રુદ્ર ને તો જઈ લે થોડે આમ જો. હવે ઘેર મેં ત્યાં સેન ખડી જઈશ. તો થોડે તાવે જોઈ. આ તો હતાણો અહીંયા બાવણાડો હતાણો. બાવણાડો હતા જગડી રુદ્ર આવવાનો જ છે. આપણે હજી માંડવીનું કામ છે ને એટલું જ છૂશે. આ માંડવીનું કામ હજી સારું જ છે, પૂરું થતું જ નથી. બેહું તો થાય ને, કામ ખૂટે તો કરું ને, એવું છે. આપણે પાછા ઘડીક બેસી જઈએ અમે કરવા, પછી પાછા રાંધવાનો સમય થઈ જાય એટલે રાંધી નાખીએ. જય માતાજી. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને આપણે જો અત્યારમાં બ્લોગ ચાલુ કર્યો છે. વાગ્યા છે 11 વાગવા આવી જાય. 11માં 4-5 મિનિટની વાર છે. આપણે અત્યારે ચાલુ કર્યો છે. અને આપણે જતા સાસ લેવા જોઈએ. સાસ લઈ આવ્યા છે. અને બાપાને ઘેર ગઈ છે તો ડુંગળી લાવીશું. એ કે ખારીઓ કરવા ડુંગળી લેતી જ શાક થઈ જાય. પણ લાવો આપણે સાસ ને ડુંગળી લઈને આવ્યા છે. અને હવે આપણે રાંધવાનું ચાલુ કરી દઈએ. અને રુદ્રને કાનો બે ભણવા વહી જશે. બેને ત્યાર કરીને પહેલાં જ મોકલી દીધા હતા. પછી જ હું ગઈ હતી તો એ બે ભણવા વહી જશે. અને આપણે હવે છે ને રાંધવાનું કામ કરીએ. હાલો થઈ જશે બપોર ને હવે અમે ખાવા બેસી જશે. જો ખાવા હાલો બધા ખાવા. અને આપણે ખાવામાં જો દાળ બનાવી છે શેણાની, અને ડુંગળી અને રોટલા. રોટલા તો આપણને ભાવે જ છે, કાંઈ રોટલા જ બનાવવાના હોય. સાઈસ ને એવું બધું ખાવાનું. જો ડુંગળી સુધાર નાખી છે, આ દાળ છે, આમાં કાના રોપા છોડી નાખ્યું છે. અને જો હાલો જાય છે નીચે ધોવા કપડાં, કેમ કે પાણી 2-3 દિવસનું આવ્યું નથી ને, એટલે હવે કપડાં ધોવા જવું પડશે. ને કે આપણે કાંઈ ધોવા જતા નથી ને અત્યારે. હવે 2 દિન પહેલાં થઈ જશે એટલે ધોઈ આવી નીચે લુગડા આપણે. જો બધા કપડાનો ઢગલો કરી દીધો છે આપણે. આ બધા ત્યાં જઈને બતાવું નદી તમને, સાળવાની નદી કેવી છે ને એ બતાવું તમને.
જો આપણે ટબ ભરી લીધું છે કપડાનું. જાજા બધા કપડાં થઈ ગયા ભેગા ધોયા નતા એટલે. અહીંથી છે ને મંદિર બાજુ જવાય છે આમ, અને અહીંથી આમ નદીએ જવાય છે. જો મંદિરની બાજુમાં જ નદી છે સરસ મજાની. બધા કપડાં ધોવાય છે લાડ બધા. જ્યાં નદી છે ફરતું પાણી છે બધે. જો નદીનું પાણી કેવું જાય છે જોઈ લો, મસ્તનું. આમ આગળ હું નાવા જવાની છું, આપણે આગળ નાવા જાવું નદીમાં. તમારે કોઈને નાતા હોય તો કોમેન્ટ કરજો. અમે જો આ નદીએ નાવા આવીએ, આપણે તો ઓછા આવીએ સરસ મજા નદી છે, બધા નાવા આવે કપડા ધોવા આવે. આપણે જો ઘેર આવ્યા છે ને નદીએ બહુ મજા આવી, અને જૂની યાદો હતી ને બધી આપણને યાદ આવતી હતી. બધા નાતા હતા પહેલાં, બહુ બધો નાયા અમે પહેલાં નાના હતા તે બહુ નાવા જતા, એવી બધી યાદો હતી. કેદુની નદીએ નથી ગઈ, આજ નદીએ નાવા ગઈ હતી હું, તો મજા આવી નાવાની. અને આપણે નાઈને વી આવ્યા. રુદ્ર જો ભણીને વી આવ્યો છે, હું ધોઈને આવી ને તો ભણીને વી આવ્યા. હું આપ્યું? હા ઠીક, ચોકલેટ આપી, બર્થડે હતો એટલે. ઠીક ચાલો, આપણે છે ને કપડાં બધે હૂકવી દીધા છે ને આપણે હવે છે ને આ બ્લોગ કાંઈ પૂરો કરીએ છીએ અમે. અને તમને ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.